હરીબા, એ હરીબા, બહાર આવો. ઓ ભાઉ, હા હરીબા, બોલ. કીધું ભાડું લાવાડો. કે ભાડું? ચમચીયું ભાડું, પેલા મેહાણા લઈ જતા હીરું ભાડું. લે હવે પૈસા બાકી છે નહીં રે. બાજીક સીતાણી. એટલે મને તો વિહારી ગયા તા. લાવજો જો મોડ થાક. લે ચમ હરીબા 500 રૂપિયા? તો કેટલા હોય? 1000 રૂપિયા છે હરીબા. અલ્યા વાભાઈ ભાઉ, અમે જેટલી દોરના હોયથી ગામમાંથી રિક્ષા લઈને ગયા છે ને 500 રૂપિયા ચાલુ છું હું રિક્ષા વાળાને. હરીબા, એ વખત તમે રિક્ષા લઈ જતા હતા અને આ વખત ગાડી લઈ જતા ભાઈ. આ વાત તારી સાચી, પણ આપણા ગામમાં તો પૈસા ઓછા જ લેવાના હોય. ના હરીભાઈ, એક વાત કહું તમને, હું ધંધામાં લગીને શરમ રાખતો નહીં અને કાયદેસર ભાડું 1500 રૂપિયા થાય તો મેં તમને 1000 રૂપિયા કીધા અને તમે આટલા પૈસા આલો, મને ના પોહાય લગી રે. એટલે વાત તારી સાચી, પણ તાર તો ગામના જે માણસો છે એની વર્ધી લઈને જોઈ તો ખાલી ગેસના જ પૈસા લેવાના હોય. ના હરીબા, મને પૂરું ભાડું આલો તમે. એટલે હું જ તને શરમ આવે, તું પૈસા પાછા આલી છે એટલે. ના હરીબા, પણ ના પોહાતું હોય તો શું કરું તાન કહો? કોઈ ઘર બાળી તીરથ કરવાના હોય? એટલે પેલો રિક્ષા વાળો બાપડો હું એરો લઈ જઉં છું, બરાબર? એરો 700 રૂપિયા કે છે અને 500 રૂપિયા આલું છું, તરત લઈ રહ્યા પૈસા. હરીબા, રિક્ષામાં પોહાય, ગાડીમાં ના પોહાય. ઓ તારે લાવ પૈસા. હવે લે તમારી પાસે 700 રૂપિયા. એટલે બરોબર છે. હવે હરીબા, એક વાત કહું તમને, ખરેખર તમારે શરમ આપી જોવે. ચમ અને મને અંદરથી પસ્તાવ થાય કે મેં તમારી વર્ધી લીધી. ચમ લ્યા. તાણ હરીબા, ભલા આદમી 15 કિલોમીટર બેહાણાથી પેલું બાદ લઈ જાય તમે અને આ 700 રૂપિયા આલો, તમે શરમ નહીં આવતી? અલ્યા બરોબર છે ભાઉ. ના હરીબા, તમે કીધું ખરા કે 999 રૂપિયા આવશે ને તો હું 1 રૂપિયા ઓછો નહીં લેવાનો. એટલે તું તો 1000 એટલે 1000. પણ તું તો હાવ કે ના શરમો છે ભાઈ. ના રે, લાવ. ભાઈ મારી વાત, તાર કાકો ભરતજી અને હું બધા હંગાત મોટા થયા છે. ઈ ભલા આદમી હીરો મોળો કેટલો શરમ વાળો છે. અને તું એક પૈસા શરમ છોડી મેં લઈ લે. હરીબા, હું ધંધો કરવા બેઠો હું, જો આરતી શરમ રાખું તો ભિખારી થઈ જાઉં. અલ્યા ધંધામાં અમુક ગામની તો ગામના માણસોની શરમ રાખવાની હોય. ના રે ના, એવી શરમ ના હોય ગોડી હેડો. ઓ ભાઈ મારી વાત, અમે ઘણા કહી ગયા વાત કરી હતી. હરીબા, ગહી જા 1000 રૂપિયા લાવજો, મારે મોડું થાય, ગેસ પૂરા જાવ મારે. લેજે તારા 1000 રૂપિયા તું નેકજે હોયથી ભાઈ હેડજે. લાવ. અને હવે ફેરથી જિંદગીમાં તને કોઈ દાડો વર્ધી આલું તો મન કહેજે લે. હું આવું નહીં હરીબા. અરે લઈએ નહીં જાવ તને. जैसे कि एसेट की वैल्यू डिक्रीज होगी इसलिए मैंने 700 रुपये का ट्रेडअप कर दिया है. यस, मेरा फोकस एकदम करेक्ट निकला. इस अमाउंट को आप अपने बैंक अकाउंट या पेटीएम से विड्रॉ कर सकते हैं. इसका मिनिमम डिपॉजिट 350 रुपये है और हमारा प्रोमो कोड यूज करने पर आपको डिपॉजिट मिनी कैश डबल हो जाता है. इसका मतलब आपके 400 की जगह 800 का टॉपअप मिलेगा. उसको डिस्क्रिप्शन से डाउनलोड करने पर आपके डेमो अकाउंट में आएंगे 65,000 रुपये, जिसे आप ट्रेंडिंग भी कर सकते हैं. लेकिन फ्रेंड ध्यान से कीजिए, क्योंकि कोई भी ट्रेंड में आपकी कैपिटल को रिस्क होता है. तो जल्दी से डाउनलोड कीजिए, लिंक हमारे डिस्क्रिप्शन बॉक्स में. તો આકણ ગયો તો ભાવ કાકા, ભાડાના પૈસા લેવા ગયો તો. તો આકણ પેલા હરીબા જોડે લાયો તે. ખરેખર કાકા એક વાત કહું, હા. ગોમમાં કોઈની વર્ધી ના લેવાય મારા ઓળશો ની. ચમ આ ગાડી લઈ જવી હારી, કે ભાડું વાળતે કાઢવું પડે. તો આમ તો લાયો જ છે કે. લાયો કાકા, મેહાણાના 1000 રૂપિયા આલ્યા. ચમ 1000 રૂપિયા ના મોન્યા. ભાવો આવરે ધંધા ના કરો, 1000 રૂપિયા ના પાલવે. આ ગેસે મૂકો થઈ ગયો તને ખબર પડતી? પણ હું કરું કાકા, 500 રૂપિયા તો લેવા તા. એક ના બે નહીં થતા. તો કોઈ નહીં, હવે વિચારીને જવાનું. અહીં તો એમ જ છે. અને હું કઉ છું, આ ગાડી સોયલે મેલવાન કરો, કલર ઉડી જાહે. પણ કાકા ચો મેલું સોયલો ચોકડ દેખાય તમને? હવે ઓ ભાઈ, આપડા તાર કાકાને વંડા મેલતા જા. વંડામો હોય ખૂબ જ એમ ઘેર. હારો હો ચમ ગાડી ધોવી છે છું. ના ના, ગાડી મેલવી હે. વાયકર હા. ચમ ભાવ ગાડી લાયો. ભૂપત કાકા, અમાર ઘેર ગાડી તડકે પડી જતી હતી ને એટલે સોયલે મેલવા આવ્યો. હા એટલે આજનો દાળ જ કે ના, કાયમ માટે. કાયમ. હા, એકણ સોયલો નહીં એટલે. એટલે આ ભાવ એ વાત સાચી છે, પણ મારા હવે આટલો જ સોયલો છે અને કોઈક મહેમાન પરવાનું આવે મારે ચો બેહારું કે તો ચીબાજ મેલું કહો. તું મારી વાત સાંભળ, મેલવાનું તો ના નહીં, પણ આ પેલું સાપરું રહ્યું ને એવું તાર કાકાને કે સાપરું કરી આલે, પછી સાપરામાં ગાડી તમારે રોજ પડી જતી, મને કોઈ નળશે નહીં. વાયકણ હા, અને હોય તો કેવું છે, તમારે મહેમાન હતું હોય ને મારે મહેમાન હતું હોય, ઈ વાત આપડે બે ગરમ સોયલો આટલો છે. હવે
ઈ વાત સાચી હો ભૂપત કાકા. તાણે હેડો માર કાકાને વાત કરું હું. તાર કાકાને કે બે ધોપલા લાવીને હારું સાપરું કરી આલો કાકા. હારું હારું. તાણે કુંતા કાકા તમારે કેવી વાત સાચી છે, પણ મારી વાત વાપરો કે રાવણામ કાલે હું નહીં આવું. અરે પણ મારા હોદે રમેણમાં જવાનું, પછી આખો દાડો કોમ ના થાય ને રાતે કોમ ના થાય. ઓવે એટલે મારી વાત માનો તમે, કાલનો દાડો હું નહીં આવું. ઓવે તમે તાર કહી દેજો કોઈ પૂછે તો. હો એ મેલે આ ભાવ કાકા ગાડી તો મેલી ના આવ્યો, પણ ભૂપત કાકે ઝાડ ને મેલવા ના પાડી. ચમ પણ ઈવન વાતે સાચી હતી. હવે ઈવને એમ કીધું મને હા. કે ઝાડ જે સોયલો હોય ઈકન તમારે મહેમાન આવી અને મારે મહેમાન આવી અને મોસા ડાળે એટલી જગ્યા હારી થઈ રહી. હા એ વાત સાચી. એટલે ઈવને એમ કીધું મને કે પેલી સાઈડમાં જગ્યા નહીં પડી ખૂણામાં, ઈકન તમે સારું સાપરું બનાવી દો ગાડી મેલવા. હા અહીંયા સાપરા જોડી હા હા. લેતો તો સૌથી સારું. પણ કાકા સાપરું હાલ નહીં બનાવું. ચમ હવે હજી વચ્ચે 10,000 રૂપિયા જવાનું હાલ ફોન ના. પડી જતી હોય કણ ના 10,000 ના થોય. તમ ના થકા સાપરા ના તો થોય. હવે વફળ મારી વાત કે એના ઉપર તો આપણે કોઈ સાર મોડવાની નહીં. એ સાપરું ફોરું ફોરું બનાવવાનું હોય. તું તાર વફળ બજાર જઈને વળીઓ લેતા આય અને પેલી નેટ નહીં આવતી એ લેતા આય. એનું સાપરું હા 2025 માં પટી જાય. બરોબર. આમ તો ચાલે આપણો સોયલો જોવા ખાલી. હા હારો હેડો. હરીજી ઓહો, આવો બાસ્કુજી. શું કરો છો? આ ગુબો કાઢું છું અને તમે કેમ ખરાબ બપોરેના ભૂલા પડ્યા હમણાં? હરીજી તમારી જોડે એક આશા લઈને આવ્યો છું. આ આશા લઈને આયા છો એમ? ઓય સાંભળો મારી વાત, તમારી આશા જો મારાથી પૂરી થતી હશે તો પૂરી કર્યો, બાકી તમે નિરાશ નહીં કાઢું હો. પૈસા જોવે છે 20,000 રૂપિયા. પૈસા જોવે છે એમ? ઓય બાસ્કુજી પૈસા તો નહીં મારા જોડે. હરીજી હા ખરેખર આખા ગામમાં ફરીને આવ્યો, હા. બધે આવા જવાબ મળે છે. પણ બાસ્કુજી આ તો નહીં મારા જોડે, ખરેખર નહીં. એમાં પેલા મફુજી હા જોડે જઈને આવ્યો તો ઈને ના પાડી. ઓહો. હા ઈને ફાઈન પૈસો નહીં. એટલે અહીંયાના ફાઈન તો ભાઈ ખૂબ નોટ છે વાત અને ગામના આગેવાન છે પાછા. આ એટલે એના મોણા જોઈ જોઈને પૈસા આલે છે. એવું એમ? ઓય ઓવે લ્યા ભાઈ, હમણાં ખાતા પીતા ઘરનો હશે ને તો તરત 50,000 નું બંડલ કાઢી નાખી દે. ચમ કે એનો પાછા આલી કે હે અને તમે જાઓ ને તો તમને નહીં આલી. ચમ કે એને કોઈ પાછું નહીં આલી. એ તો અમને બધી ખબર પડે છે હરીબા, અત્યારે મારા બધા મોણા ઓળખતા થઈ ગયા છે. એટલે હું તમારા જોડે આવ્યો. પણ બાસ્કુજી મારા જોડે તો નહીં, રૂપિયો નહીં ખરેખર. હવે હરીજી સાચી વાત કહું હા કે મને ખબર છે કે તમે વ્યાજ લ્યો છો, બરોબર? એટલે તમે તાર મારું વ્યાજ લેજો. હવે બાસ્કુજી શું કેવું તમને, તમે જબરજસ્ત શરમો નાખ્યો છે મને. જો મારા ફાઈન તો પૈસા નહીં, પણ તમારે વ્યાજવા જોતા હોય તો તમને બીજેથી સેટિંગ કરી આલું. હા તે ગમે એથી લઈ આલો, માર તો પૈસાથી મતલબ છે. આ 5% વ્યાજ થાવો પણ. અરે 5% હાલ છે. હા તો બરાબર, એક કામ કરો, હોજે ઓટો મારો, તમને પૈસાનું સેટિંગ કરી આલું. તો હું ના જેવું. સારું યાર, તો હોજે હું આવું. સારું. ઓવે એક જ થેલી પૂંખવાનું કીધું છે. ઓ બે ના નાખતો. અલા બે એકદમ ના નાખોય. પાણી બધું એકી દાડે ના પીરે ભલા આદમી. અને બાજરીને પહેલું પાણી છે હુકાઈ જાય પાણી. કોઈ ખબર પડે છે કે નહીં? હા હા એક થેલી પૂછ, હું આવું એટલી કડા હાઈટ. હા હા ફોન મેલે. હા શેની વાત છે? અલા ભાઈ આ ખાતર પૂંખવાની ખબર નહીં પડતી, મારો ફોન કરી પૂછે છે. અલે એટલી ખબર નહીં પડતી? નહીં પડતી તો નવો નવો છે એટલે. તાણી બરાબર. તમે કેમ ભૂલા પડ્યા કીધું આજ? અલ્યા ભાઈ થોડું કોમ પડ્યું હતું એટલે. હરીજી તમારું અમે અમારું ઘર કોમ પડે તાણે વપરાશ છે, હમણાં તો કોઈ દાડો ભૂલા પડતા નહીં તમે. અરે ભૂપતજી એવું કોઈ નહીં, પણ હમણાંથી કોમની હળીઓ વધી ગઈ છે એટલે. આ શું કોમ છે કો? પૈસાનું વળી બીજું શું? પૈસા મને ખબર હતી, પૈસાનું જ કોમ હશે તમાર તો. અલ્યા ભાઈ ઓપડો મારી વાત, મારા પૈસાની ગમે ત્યારે જરૂર પડે ને તો તમારે ફાઈન જ આવું છું, બીજે ચોય નહીં જાતો હું. હા હા મને ખબર છે, પણ શું જરૂર છે? 25,000 રૂપિયા જોવી છે. હા હા 25,000 રૂપિયા પણ શું કરવા છે તારે એક જતના? અલ્યા ભાઈ હગાવાલે મેકલાવા છે એટલે. અરે જે ખરેખર તમે તો હગમ ને હગમ લૂંટાઈ જાઓ. પણ ચમ જાણી જુઓ તાણ હગે આટલા પોકાડવા છે, પેલા બોર કરવો છે તો આટલા પોકાડવા છે. તમે તમારું તો વિચારો. અલ્યા ભાઈ શરમ ભોગવવી પડે છે, બીજું શું? પણ આવી ઘર બાળી તીરથ ના કરે ભલા આદમી. ઈ તો હવે હું મારી રીતે બધું રેગાય પાડી નાખ્યો. તાણે હજી કે વહેલું છે ચેતાઈ દો તો સારું છે ને, બધા હાગા હરખાના હોય. હવે જો પૈસા દાબી દે શું કરશો તમે? વાત સાચી છે ને, હગાને કોઈ કહીએ ના કે ભાઈ. તાણે અને હું તો તમારી શરમે તમને તો હાલવાનો જ છું, પણ તમારે મને તો પાછા હાલવા કે નહીં પછી? હવે આટલી દોરના પૈસા હાલવા છે અને પછી હું મારી રીતે ના પાડી નાખ્યો ઈયન. આ કોઈ ચાણ જોવે છે આજ આજ ના જ? ઓય અલ્યા હરીજી અલ્યા ભાઈ અર્જન્ટ છે એટલે.
આ મારા જોડે પડ્યા છે પણ પેટીએ થોડા ભરવાના હતા તે હડો પછી ભર્યો હાલ તમે લઈ જાઓ હા હા કેટલા 25 તો હોય છે કે 25 ચાર પાછા આવજો મહિના પછી હા કશો વાંધો નહીં. લ્યો હા. આનો થોડું ઓછું રાખો આ હગાવાલા મોન બધાય આ ટેકો કરવાનો પણ માપે માપે કરવાનો ના ના હવે હાવખે બંધ કરી નાખવું છે તાણ ન કે વ્યવહાર પૈસો રહ્યો ને આપણો સંબંધ બગાડે વાત સાચી છે તાણ બહુ ઓર રાખવી પડવાની તો હા શું હાડ તો હડો તાણ મહિના ચડાવી દે હો હા હા કશો હતો નહીં તમે તાર ભલા આદમી રામ 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 આવો ભૂમતા કાકા તો કઈ હેડા છો મિલિન ઘેર શું હતું એટલે એમ નહીં હા એટલે આ હું એમ કઉ છું કે મારું બધું 2-3 દાડા વાકન બાઇક મેં મેલવા દીધું એટલે હાને પડી જવાનું એમ એટલે ભૂમતા કાકા શું છે મારી વાકન બેહું છે હાલ હે મારી વાકન બેહું છે બાઇક લઈ પણ બેહવો તો આ પથરો પડે પથરા પર બેસજો કે ના મને એક જ નથી ભાવતું મારી વાકન બેહું છે હાલ જ. આ તે કશો હતો ને હું થોડુંક આગું કરી લ્યું હા આગું કરો આગું કરો હા હા લ્યો હા, બસ. બસ બેહો ના મને ના ફાવે હા બે હાથે ના ફાવે આગું કરો એટલે તમારા વાસ્તવમાં આલોટું છે હોય એમ? આરું તું નથી ભાઈ તો પછી? મારી વાકન બેહું છે આ સોયલો છે ને એટલે મારે બેહું છે તમે લઈ લો આગું લઈ લો. હા ભૂમતા કાકા કરો એમ કોકી ભલા આદમી શરમ નારો લ્યો યા મારી દીકરીને પછી બેહવાનું થાય તો પછી નો થા મારી શું છે ભૂમતા કાકા કોઈ ખબર નહીં પડતી ના એટલે મારે વાકન બધી જગ્યાએ બેહવાનું હોય એટલે ના મેળાવે હા હવે પણ બેહવું હોય તો તમારે આ ઓગણું રહ્યું એક જ નથી ભાવતું વાકન મને સારું ભાવે છે જમીન ઉપર આ તે કશો હતો નહીં લ્યો હમણાં ઊભું કરું ના ના આ બાઈક તમે પેલી કઈ લઈ જાઓ મારા વખત મહેમાન આવવાના છે ને એટલે અમને મોસો ઢાળવાનું છે એટલે બે આવવાનું છે હા હવે ભૂમતા કાકા અભળો મારી વાત કે તમે જે દાડાનું ઘર કર્યું એ દાડાના મેં તમારા વગર મહેમાન ભાડ્યો નહીં આવે છે મહેમાન આવે છે મારા આઠું આવે છે ઓહો આડિયા પગો આવે છે એમ ને એ ગમે તમે વાત કરો છો આજે પકો થયા કો આડિયા પગા છો કે તમે બે થયા કેટલા વખત તમારો આઢું હોય આવે છે દાડે ફટકા ઉડાડીને જાય છે ઠૂઠા વેરીને જાય છે હોય એ તો બે જણા તો આમ પેવા હોય તો જોયો છે તમારો હમ હવે તમે તમારા વગર લઈ જાઓ ને ભાઈ તો ભૂમતા કાકા આ તો કદી ના કહેતા તમે મને આ બાઈક ખટાતું નથી તો પછી તમારા પેટમાં દુખે છે ને કૂટો છો માથું તમે એ ગમે તે હોય મારી વાત ઓપડો વાત ની એક વાત મારે બધું કોક મહેમાન આવે તો વાકન મોસા ઢાળવાના પછી કોક બપોરે ઊંઘવું હોય તો વાકન મોસા ઢાળવાના પાણી પીવું હોય તો ફટ લઈને આવતું જવાનું ઘરમાં મારું બધું હા કોઈ રીત વાત કરો છો તે પણ ભૂમતા કાકા એ તો કિસ્મત વાળાના ઘેર હોય કહારો નથી એટલો અમારે એવો કહારો હવે ભૂમતા કાકા અભળો મારી વાત કે આ તો ગણતો જબર છે ને આનો સોયલો છે એટલે હવને હોય ઉભું રહેવાનું મન થાય વાટે જનારું હોય ઉભું રહે બિહમો ખાવા તમે તમારા વગડામાં બાઈક લઈ જાઓ આ તો જ મારે કાપવાનો છે ગણજો હે હવે કાપી નાખવાનું આવું ઊંટ કપાળું થયું છે હવે આ તે તમે તાર કાપી નાખો લ્યો યાદ પણ આટલો લઈ જાઓ તો તમે હા લઈ જા હોય તો ના ના ભૂમતા કાકા અભળો મારી વાત કે નક્કી તમારા ચેક કોણ ભર્યા છે કશું ભર્યું નથી આ શીખવણી સાઈડ છો તમે અમે શું વખડે થયા તેમ ચાલતો વખડા નહીં મને કંઠેરે સાઈડ આવો ને એવું લાગે છે હા પણ મને ઉતરજે આવડે છે નહીં ઉતરી ગો આવડે છે કંઠેર ને હળવા કોટા આવે તો મને નહીં ખબર હોય એ તો કે મને સડતા તો સડી જવાય પણ ઉતરતા વળખત હોય એ રોકડીઓ ભરાઈ જાય હળવા કરજે આવડી છે હા એ તો હું સમય આવશે ને એટલે તમને બતાડ્યો હળવા ચેવી રીતના થાય હો કથો હતો નહીં જે કહેવાનું છે એ તો કઈ કહેતા નહીં તેમાં બધું આ બધા વોક ગુના એના છે બધા કાલ આખો દાડી બધી અમારી એઠવાની વાત કરો છો છે હવે નહીં તમે ગહારો બેઠીને ઊંધા પડ્યા અમારે વગડામાં અમારો અધિકાર છે. તમારા ઘેર વગડા કૂતરું સડતું નહીં એટલે પણ એ તો હું લોટનો નાખું છું હોજના ના છેલ્લો લઈ લ્યો છો એમ કહો એ ગમે તે કાઢા લઈ જાઓ નાલી તમારી આ પેલી લેટ લાઈન નાખી જાવ અમને એટલે તમારે એ રેત ફાકવી છે તમે રેત મારી હાઈલાઈટ કરી છે તમારે મુઠ્ઠીઓ ભરવી છે મોય ફાકો હા જગા દો હાજો હવે તારી ડાબડી મુઠો અમારે તો વાગણ બેહું થયો અમે તો બેઠા અમે તમારી વાગણ બેહાય ખરી આ એને ધોતરી માળો તો શું કરવા તાણી તમને નહીં ખટાય આ બેઠા અમે તો ખેંચ થોડું આમ ખેંચકી બસ હે બાહુ હા જગ્યા કેટલી બધી થઈ લે જોરદાર હો ભૂપત કાકા તારો 3 ગાડીઓ હશે તો ચિંતા નહીં એ વાત સાચી હવે હું શું કહું છું ખબર છે હા કે આ શેડોથી ઓમ ખેંચી ખેંચીને ક્લેપો મારી દે સારું
ભાવો હા આ અત્યારે તો બરોબર છે ગરમીનું પણ સોમાહાનું એક સારું મેન્યુ લાઈન ઉપર નાહી દેજો. ઈ વાત સાચી ભૂપત કાકા પાણી ના પડે એટલે નહીં હા અને હવે આ ભાગમાં વધારે ખેંચજો તું. સારું મારા કાકા ફોન કરો કે તમે એ તો ફોન કરું હું, તું ખેંચીને ક્લિપો માર. બાસ્કુજી કેમ નેસું તાચીને હેડ્યા તો બોલતાય નહીં? નહીં બોલું હવે તો નેસુ તાજી ના જેડી જવું છે ચમ તાર અમે ચો અમાર હોમું કોઈ તાકે છે અલ્યા ભાઈ હાલ ભાડ્યા જ ના બોલાયા ના તાચા અમે. ખાલી કોમ હોય એટલે બાસ્કુજી યાદ આવે છે બધાને અబ్బા બાસ્કુજી શું તમે રીસે બળીને ફરતા હોય જાણ હોય તાણે? રિશેષ મળે કે આખા ગામમાં જ ફર્યા કોઈને 20,000 રૂપિયા ના આલ્યા ચમ તાણ એટલો કોઈને વિશ્વાસ ના કર્યો અમારું પે હવે મારા ઘેર આવ્યો તો ના આલો પૈસા. એ તો તમે હવે કહો છો આ તો સારું થાજો હરીજીનો જ બાપડાને 20,000 રૂપિયા આલ્યા એને હવે 20,000 રૂપિયા નહીં ઈ તમે લાખ રૂપિયા માંગજો ને તો આલથી ઈયન તો વ્યાજ થી મતલબ. અરે બાપડા ઈયન જોડે નતા ને તો બીજેથી લાઈને આલ્યા ભલે 5% વ્યાજ લીધું એને લ્યો આલ્યા ખરી હવે ઈ તો આલે ઈયન ધંધો છે. અને વફડો મારી વાત કે તમે ક્યાં દાડે અમાર ઘેર પૈસા લેવા આયા ને અમે ના પાડી? અરે મફુજી પૈસા વાળા તો એને ના પાડી કો પછી હું તમારા ઘેર ના આવ્યો તેમો હો એટલે બધા એક જેવા ગણ્યા તમે એમ? અને મફુજીને કદાચ નહીં હોય તેમો નક ઈ ધણી કોઈને ના નહીં પાડતા. અરે અહીંયા ઘરમાં કોઈ દાડો પૈસો નેટતો નહીં અને ચોથી હેરા આલે કો હડો હવે બધા દાડા એક જેવા ના હોય ભાઈ, ના આવ્યો હોય પૈસા ઘરમાં. એ તો હવે બધાને અમે ઓળખી લીધા બધા એક જેવા જ છે ખાલી કોમ પડે ને એટલે જ બાસ્કુજીને યાદ કરે છે હવ ગણો તાન તમે બધાને એક જેવા. બધા એક જેવા જ છે આવો ખાલી હવે કોમનું કેવા ખબર પડે ભાવ ખેંચજો હો હમણાં ખૂણામાં. એ હો ભાવો હા લે આ કાઠી બોજ દે સોપે કાચી છે તો પલાળ દે થોડી. પલાળીને લાવ. આહા. હવે હું તમને શું કહેતો હતો શું? કે પેલા મંગાને વીઘો અડાણો આલવાનો છે બરોબર, હા એટલે એને કીધું કે હવારે મારે પૈસાની જરૂર છે એટલે 25,000 તમે કાઢો ને 25,000 હું કાઢું તો એનો વીઘો લઈ રહ્યા આપણે. હવારે ઓય ઓ ભલા આદમી તમારે વહેલું ના કહેવાય મને. ચમ મારા જોડે 25,000 રૂપિયા પડ્યા હતા તે હવારે હરી ગયા એના આલી દીધા મેં. ચમ ઉશીના હવે ઉશીના આલ્યા પણ પેલા તમારે પૂછવું જ તું કે હું કોમ છે. એટલે એને કોઈ હગે વાલે હાલવા હતા તે મન કે પડ્યા હોત હાલ હાલો હું તમને પાછા હાલ્યો હું કીધું લઈ જો તાણ અમે પડ્યો પડ્યો છો વધવાનો તો પૈસો એ વાત સાચી હે પણ અરિયો વ્યાજવા આલે તમને નહીં ખબર? ના હોય. અરે શું ના હોય, હાલ પેલા બાસ્કુજી મને હોમા થયા બરોબર, હા. એને 20,000% વ્યાજવા આલ્યા. હરીએ ઓય એટલે હરિયો મારા જોડે જાણ્યું હતા ઉશીના લઈ જશે ને એ વળી વ્યાજવા હાલે છે. હાલત છે તાણ તમે ભોળા ને ભોળા રહો છો, ભોળા નહીં ઓળખી કેતા. એટલે ભાઈ અમે તો વિશ્વાસ થી હાલે છે. હવે વફળો મારી વાત, તમે અત્યારે જો ને ઈ પૈસા પાછા લાવો. હા હાલ જ જવું વળી. આ થોડું ચાલતું છે, અમારા વર્ષે તો કે આપણા પૈસે કમાવાનું કરે છે. ભણાવા બેઠા ચમ. હે હરીજી હો ભૂપતજી ઉભા રહો મારી વાત સાંભળો. હા બોલો. એટલે તમે ધરાતા નહીં મને એ જવાબ આલો પેલા. ચમ લે ભાઈ. તમને તાપુંડો નહીં ના ધરાતા હો તો પેટમાં કોશો થોડો તમારા. એટલે પણ ચમ શું થયું? લે શરમ નહીં આવતી તમને? અમે વિશ્વાસ કરી કરીને તમારું કામ કરો તો તમે એમાંથી ભાગ પડાવો લ્યા. એટલે શેમાં ભાગ પડાવ કેજો મન? ના ના વખત બધા અમારા છે, અમે જીવ બાળો એટલે તમે ધોમાં પડો. અહીંયા પણ ચી વાતે હોમો પડ્યો. એટલે સમજનારા મોણાને બધું કહેવાનું ના હોય, સમજી જાય. અલ્યા ભાઈ પણ ચેવી સમજુ? જીવનમાં પહેલી વાર તમે આતા ઊંચા આવવાથી મારા હંગાત વાત કરી છે. આ અમે જીવનમાં પહેલી વાર અમને ખબર જ પડી છે કે તમે અમારા પીઠ પાછળ ઘા કરી રહ્યા છો. અલ્યા પણ ચી વાતની ખબર પડી કોકી? અને હજી કે અમે તો ના કીધું હોત તો અમે તો ભોળા ભોળપણમાં તમને હાથવે જ જોત લગી જરૂર પડત. ભૂપતજી જરૂર છે એટલે હાલ દે કે લ્યો હરીજી તમે ત્યાં લઈ દો એક ભાઈબંધ તોડીને. લા ભાઈબંધ તોડતા અમે તમને આવા નતા જોયા. અલ્યા ભાઈ બોલે શું? અમારે એમાંથી કમાવત તો અમે આટલા બંગલા બોજાવત હરીજી, ધાબાળા બંગલા બોજાવત, અલ્યા પણ અમે એવું નહીં વિચાર્યું. પણ મેં જો તમને ટસકા છોડ્યા. અમારે કોઈનું હરમનું ખાવું નહીં. આ ભૂપતજી આ ભાઈબંધી કલંક લાગે છે હો. શું કલંક લાગે ભલા આદમી? અલ્યા ભાઈ તમે સાથે બોલ કરો છો, મને હજી કોઈ વાતની ખબર નહીં. અરે વાતની ખબર તો પડી જ આવી જોવે. હજી કે ના પડે પણ તમારા કોનામાં શું છે? આપણો ભૂપતજી 50% મને લાઈટ થઈ ગઈ છે બરાબર, પણ હવે તમે સોખવટ કરીને વાત કહો મને. અરે સોખવટ કરીને વાત કહ્યો તો તમે હમણાં નહીં જવાબ આલી શકો મને. અરે જવાબ આલ્યો ચમ નહીં આલું? મારે તો બીજું કોઈ કહેવું નહીં. આ દાડાવથી જે હું છેતરાણો હવે છેતરાવા માંગતો નહીં. પણ ચી વાતે? અરે મારા જોડેથી તમે રૂપિયા લઈ દે કેટલું વ્યાજ કમાવું છે તમારે? અલ્યા ભાઈ જો વ્યાજ કમાણો ક્યાં છો મન? વ્યાજ જ કમો છો તાણી. કઈને કીધું કઈને તમને આવું? અરે હવારે મારા જોડે તમે પૈસા લઈ ગયા હા. તો પેલા બાસ્કુલા ચમ વ્યાજમાં હાલ્યા? અને તમને શું લાગે છે
કે હું વ્યાજ કમાવા માટે તમારા ભાઈની પૈસા લઈ ગયો એમ? હું દેખાણ તું છે જ કે હવે રોશો ની ભલા આદમી આ તું કહે એટલે રોવાનું પછી અલ્યા રૂંગુજાગ ભાઈ, તમે આવડો મોટો આરોપ મારા ઉપર નાખ્યો છે. ચમ શેનો આરોપ છે? આરોપ એ સચ્ચાની. હવે વાપડો મારી વાત, ગુનો કરીને ઉપરથી ડોળા કાઢશો ને. અલ્યા ભાઈ, ગુનો નહીં કર્યો મેં, વાપરો મારી વાત. તમને કને કીધું આવું કહેજો મન? મને જેને કીધું અને કેનારો મોણો હાચો મોણો જ છે, જોતો નહીં. પણ નોમ લ્યો મારા હોમિયાનું નોમ લ્યો કે હાચો મોણો હોય તો. અરે મારા મોટા ભાઈ ભરતજી. ભરતજીએ કીધું એમ? પાણી અને તમારા 25,000 રૂપિયા તમારું માંગવું એમ છે કે મેં પેલા બાસ્કુન વ્યાજવા આલી દીધા. ઓવો વળી ફાઇનલ જ છે કે? અરે તમારા આલેલા 25,000 તો મેં મારા હારે મેકલાયા, અને તમે ના મનાતું હોય તો હાલ ફોન કરીને વાત કરવા રાવું હું. હવે કોઈ ફોન નહીં કરવો હોય તો હવે પાકું જ છે આ બધું. વાપરો મારી વાત. એ વાત બાસ્કુજીની. પેલા જેઠાલાલ નહીં, હા. એના જોડેથી 20,000 રૂપિયા 5% વ્યાજવા લાવી અને બાસ્કુજીને આલ્યા છે. અને એમાં હું વચ્ચે જોમીન રહ્યો છું. જો બાસ્કુજી પૈસા નહીં ભરીને તો મારે ભરવાના. આ સેવા કરી છે મેં. હરીજી, એમ તો મારે ઓભળા ફેર થયું તું ભલા. અલ્યા શું આપડા ફેર ભલા આદમી વાત કરો છે? અરે હરીજી, આમો કાઠું ના લગાડવાનો. ઓભળો મારી વાત, શાંતિ રાખો તમે. અને આ કેવું થયું ખબર છે? અમારા ભાઈ રહ્યા ને એ ગમે તે જોડે ઓભળીને આયા છે, એને મને કીધું. અરે ભૂપતજી, આ જીવ તમારો છે, તમે ત્યાં ટૂંપવાલી મહી નાખો. ઓ મુંકારો નહીં કરું હું. અરે હરીજી, મારે એવું વિચારાય ના ભલા આદમી, એવો વિચારે મારા મગજમાં ના આવે. હું પણ વાત આજ જે કરું? મને કાઠું લાગ્યું છે ને તે હદ વગરનું કાઠું લાગ્યું છે. વાપરો મારી વાત. મારો નિયમ છે, કોકનું લેણું ખમાય પણ મેણું નહીં ખમાય હો. આ વાપરો, હજી વાપરો તમે. તમને વિશ્વાસ ના આવતો હોય તો મારા ગળાની સોગન. અરે કાલનો દાડો ના ભાડું જો જૂઠું બોલતો હોય તો. અરે હરીજી, આમાં સોગન ના ખાવાનો હોય ભલા આદમી. આ તમે કીધું એટલે મેં માની લીધું. અને હું એ તમારો ભાઈબંધ છું, તમને સારી રીતે ઓળખું છું. અને બીજું હું ખબર છે, તમે તાર જોતા હોય ને તો પૈસા કહેજો મને. મારા જોડે જ્યાં સુધી હશે એટલી ગળા હું તમને ના નહીં પાડું. બસ હવે શરમમાં પડી ગયો હું. હવે મારા માટે વિચાર કરવો પડે લ્યા. અરે હરીજી, મારું ઘર એ તમારું જ ઘર છે, એમાં શરમાતા નહીં કદીએ. એવું જ સમજતો તો હું. અરે વાપડો, એ તો ભૂલ ચૂક તો થાય ભલા આદમી. સમજ્યા ફેર થયું છે અમો. બીજું હું ચૂકો. વાપરો મારી વાત. આ તમારી પહેલી ભૂલ છે બરાબર, અને છેલ્લી ભૂલ સમજીને જવા દઉં છું. ફેરથી આવો કોઈ દાડો આરોપ મારા ઉપર ના નાખતા હો. અરે કદી ના નાખું ભલા આદમી. મારા રોમ ખોઈ ગયા છે, હું તમારા પર આરોપ નાખું કો? બેહો, ચા બનાવું હેડો. ના ના, હવે ચા નહીં પીવું. હું જાઉં છું મારા ઘેર. પેલા મારા ભાઈને સાપરું કરે છે અને ગાડી મેળવા. હા. એટલે કીધું જોડે રહું કે ગાડી. હારું. હા. ઓ તારી ભરતજી, બાપ બેટા બે ને મારા ચેડે પગરખા ગાઢે છે એમ ને. પણ વાપરો ભરતજી, તમારો છોકરો રહ્યો પૈસાનો લાલચુ છે, અને તમે સો ફેરા ગામમાં મારું નામ ખરાબ કરો છો. પણ જો ભરતજી, તમારા જીવનમાં એવો દાડો લાવ્યો ને કે તમે એવો દાડો કોઈ દાડો જોયો નહીં હોય. ભાવ હા. આ ટેબલ મિલતો હોય ઘર જાય. હા. અને પાવડો લેતો આવજે. હારું, પેલા પથરા લઈ રહ્યો હું. આઈ જી ગાડી કમ્પ્લીટ. હવ કમ્પ્લીટ. આવું થોડા પથરા લેવાના છે ને, એટલે કમ્પ્લીટ થઈ જાય. આ વેણી લેવાના મોટા મોટા. આ તો એક ગાડી તો કેટલું જોવા તાણે. અને હું શું કહેતો હતો કે પેલા હરીજીએ બાપડાને વ્યાજમાં પૈસા નહીં આલ્યા. હવે પેલા બાસ્કુજી મને ખોટું બોલતા હશે. અરે બાસ્કુજી હતા ને હરીજી હતા. એમાં શું હતું ખબર છે કે હરીજીને જે મેં 25,000 રૂપિયા આલ્યા ને એરા એને હગે વાલે આલ્યા. અને પછી આ બાસ્કુજી આયા. બાસ્કુજીને બાપડા ખાસ જરૂર હતી, ઇમરજન્સી. એટલે હરીજીએ શું કર્યું ખબર છે? પેલો જેઠિયો નહીં, જેઠિયો, એના જોડેથી 5% લઈ અને બાસ્કુજીને આલ્યા. એટલે સેવાનું કામ કર્યું હોય એને. એવું હા, એમાં બાપડા હરીજીને તો કોઈ લેવા ખાવાય નહીં. આ તો હું ખબર હે, હા. આખા ગામમાં વ્યાજવા પૈસા આલે છે બરોબર. ઓય. આખા ગામને ખબર છે, એટલે મારે કહેવાની ફરજ છે. હા, એ વાત સાચી છે. આલે છે પણ એ તો એટલું બધું વ્યાજ નહીં લેતા. અને હું કહું હા. પેલા 25,000 નું જલ્દી કરજો. હા, એ તો હું એને વાત કરીને આવશું કે હું તમને કરી આલ્યું. છેતર થાય એમ છે. હા ના, નહીં જવા દેવાનું. જેઠાલાલ, ઓ જેઠાલાલ, હા હરીભાઈ આવો. આવો ચમ ભૂલા પડ્યા અલ્યા ભાઈ, તમારું એક કોમ પડ્યું છે. બહુ કામ પડ્યું. હવે કોમ તો પડ્યું છે, અને કોઈ બી કાળે તમારે હેર્યું મારું કામ કરવું પડશે. હવે હરીભાઈ તમે અમારા કેટલો કામ કરે કહો, અને અમે તમારા કામમાં ના પાડીએ તો ભાઈ હારા લાગીએ. વાત સાચી છે. બોલો. ઓ, વાપરો મારી વાત. હા
આપણા ગામમાંથી ગમે તે તમને પૂછવા આવે હા. કે હરિભાઈએ તમારા ભાઈથી 20,000 રૂપિયા 4% વ્યાજે લીધા છે હા. તો તમારે હા કહેવાની છે ના નહીં કહેવાની. કશો વાંધો ને ભાઈ ગામનો ગમે તે મોણા આવશે તો હું કહી દઈએ કે વ્યાજવા આલેલા છે. હા મહિનાના વાયદે શું કહેવાનું મહિનાના વાયદે. હા કેજો હા. હો હા. લે હું જાઉં. એ હા. પણ હરીજી ચા પીવા તો ભારો. અલ્યા ભાઈ ચા મારે નહીં પીવી, મારે એક બીજાને ચા પાવાની છે. એવું સાહેબ. ઓય એ હાલો. ઓ ભૂપતજી હા હરીજી ચો હેડ્યા ક્ષેત્રમાં જાવ છે. ખેતરમાં જ આવું છે એમ. ઓવા પાણી વાળા છે તાત્કાલિક ઢાળિયો હમો કરવો છે. હું તમને બોલાવા આ તો મારા ઘેર ચા પાણી કરવા માટે. તે હરીજી અત્યારે એક જ ના ભૂપતજી ખરેખર જે તમે કહી ગયા છો ને મગજમાંથી નહીં જાતું, મારા મગજમાં ઘૂમ કરે છે. હરીજી આમાં એવું ના લગાડવાનું હોય તો તમે બોલ્યા ને હું બોલ્યો છું. પણ આપડે બેન હરખું થઈ ગયું પેલા આદમી. પણ મને ભૂલાતું નહીં, આરોપ મારા ઉપર આવ્યો એટલે. હવે હરીજી હજી કેવું કહેતા હોય એટલે હું માફી માંગુ છું. બરાબર? મારા માફી નહીં માંગવી, ખાલી મારા ઘેર ચા પાણી કરી લ્યો. એ વાત સાચી પણ અત્યારે અવરાય એવું નહીં. એવું હશે તો હું હોદે આવ્યો ભાઈ. આ ભૂપતજી પછી તો વાયદા. અરે હોદના ફાઇનલ આવ્યો. આપણે ચા મેલી નશલ પીહો ભાઈ. અને ગાડી કેની ઉભી છે? ગાડી તો અમારા ભાઈની છે. પેલા ભાવની છે એમ. ઓય એટલે એના બાપડાને ઘેર સોયલો નતો કીધું મેલો હોય. બરોબર. સાપરું એને બનાવ્યું. ઓય એને બનાવ્યું છે. હા ભૂપતજી એક વાત કહું તમને, હા તમે કેટલી ઘણા આવવાના રહો. હવે હરીજી આમાં શું તમે હાવખે ભોળા પડો છો. એમ છે ને ભોળા હરીજી. હા તમે એક દાડો હાવખે ક્ષેત્રે જાઓ. અલ્યા પણ હરીજી શેમો ક્ષેત્ર આ એ તો કહો. ઓપડો મારી વાત તમને મનાય તો હા કહેજો, બાકી ના કહેજો. હા બોલો. હું તમને ડાયરેક્ટ કહેતો નહીં કે મારી વાત મોની જ લ્યો. હા તો હા. આ તો કહું તમને હવે કે પેલા 2 વીઘા ક્ષેત્ર હતું બરાબર. હા. હીરું કને લીધું? એ અમાર ભાઈએ. ભરતજીએ લીધું કે? હોવે. અને તમારે હાટે શું આલ્યું? આ જગ્યા. હા ઓ હારી જગ્યા હાલી કે ઘણી આ જગ્યા આલી કે હું કોમ આપવાની છે તમારે? જગ્યા તો ઘર બનાવવા કોમ આવે છોકરાને. હા હા. અને હાલ એને પેલું કર્યું સાપરું ગાડી મેળવા માટે. હોવે. હવે તમે એને કદી કહેવાના છો કે સાપરું લઈ લો? કદી કહેવાના છો? અળવે ખાતે કરી નાખી તમને ખબર નહીં પડે. એટલે આખી જિંદગીથી તમે છેતરતા આયા છે. આ તમે ભોળા પડો ભલા આદમી. હવે હરીજી અમુક કોઈ ભોળા નહીં પડતા અને તો સાપરું મૂકે લઈ રહી. હા વાપરો મારી વાત. ભરતજી સી એટલી ઘણા બરાબર છે. તમારી વાત બધી હેડ છે ને તમારી વાત એરા મોન છે. પણ ભરતજી પછીની વાત કરું છું હું. આ ભાવ તમારે કેવું લગી રે નહીં મોને, કારણ કે એનો એક નંબરનો ઘમંડી માણસ છે. એનો રૂપિયા ઓળખે છે, બીજા કોઈ ઓળખતો નહીં. વ્યવહારની લગી રે પડી નહીં એને. ના ના હરીજી એવું કોઈ ના હોય. અરે મને ખબર છે. હું આની ગાડી લઈ ગયો તો મેહાણા બરાબર. તે મને ભાડું કેટલું કીધું? 1000 રૂપિયા. 1000 રૂપિયા પૂરેપૂરા લીધા મેં. 700 રૂપિયા લે તોય ના લીધા. 1 રૂપિયો કે ઓછો ના લેવું. એ તો તમારા જોડે મારા જોડે તો હું લેવાનો છે. હવે આપણા ભૂપતજી હાલ તો હું તમને કડવો લાગ્યો, કારણ કે આ બધું કહું છું ને એટલે તમને હું નહીં ગમતો હોય કદાચ થઈને, પણ તમે એકદમ ના ખાલી હોય ને આજમાઈ જુઓ અને તમને ખબર પડી જાય. હા હા હરીજી તમારે કઈ વાત બધી સાચી છે, પણ જો માર ભાઈ તો કોઈ દાડો મારથી દગો કરશી નહીં. અને રહી વાત ભત્રીજાની, તો ભત્રીજાને હું આજમાઈ લેયો અને આજમાઈને પછી પોણીની ધાર. આ તો ભૂપતજી જોવો, મને આમ થોડું જોવા મળ્યું એટલે મેં તમને કીધું. અને બાકી તમને ખોટું લાગ્યું તો 2 હાથ જોડી અને ત્રીજું માથું જોડીને તમારા ભાઈ માફી માંગુ છું. અરે જે એમાં માફી ના માંગવાની હોય, તમે જે કીધું એ મારા માટે કીધું છે. કોઈ તમારા તો અમુક સ્વાર્થ છે નહીં. આ તો તમને કેવું લાગે કે અમારા 2 ભાઈઓ વચ્ચે આયા ઝેર ગાલી છે? આ તો તેમાં તમારી હજી કે હું માફી માંગુ છું. ના ના હરીજી અમુક કોઈ માફી ના માંગવાની હોય તો હું સમય લઈને બધો રસ્તો કરી નાખ્યો. હા રસ્તો પછી કરજો. હાલ પેલા ચા પીવા હેડો મારા ઘેર. ચા પીવા હોદે આવ્યો. મારા અત્યારે પોણી વાળા છે પેલા આદમી. હેડો કે હાલ હું અમે એકલો ઘેર છું, કંટાળો આવે મને. અરે હોદે ફાઇનલ આવ્યો હું બસ. ફાઇનલ ને? ફાઇનલ. હા તો હું જવું હવે. હારું હારું. હો આ મારે કલાકનું જ પોણી છે. હા હા ભરતજી, આ હરીએ ખાલી હળી તો સોંપી નાખી છે. હવે ખાલી આ હળગે એટલી જ વાર છે. અલે ભાવ આવો મોટા કાકા. હવે ગાડી લઈ લેજે હેડજે. ચોકણ અમદાવાદ જવું છે. ચમ અતાર અમદાવાદ. યા મારા સંબંધીને દાખલ કરેલા નથી પાટણમાં. એ ફરક કશું પડ્યો નથી. હા. તે હાલ અમદાવાદ લઈ જવાના છે. ઘૂમતા કાકા હે. ગાડી તો નરવી છે ને વર્ધીમાં હું આવું, હવે. પણ ગેસ નહીં ગાડીમાં, એટલે ગેસ નખા જવું પડશે મારે. યા ભાઈ પણ તું ગેસ ના ખાઈને બારોબાર આય. બસ સ્ટેન્ડ આગળ દવાખાનું છે બરાબર છે? સારું તમે ફોન કરજો તોય. હા હા હો જલ્દી આવજો. એ હા. આવો. બોલે. હું શું કહું છું? હા. લેજે હરજી આપણું 2 જણા મેહાણા દઈને હાલ આવતા રહે. મેહાણા હોય ચમ અતાર. એટલે મારે એક હગાન દાખલ કર્યા છે ને એરા સી આઈસીયુ. પણ ભૂપત કાકા અત્યારે તમે વર્ધીમાં હેડ્યો અમદાવાદ. અરે વર્ધી હો પડી તું મારા. અરે હેડ ને હું એકલો પડું છું. મારા જોડે કોઈ જાતા ને નહીં. એમાં કેવું ખબર હે ભૂપત કાકા,
કે પેલા ફૂમતો કાકો મારા ઘેર આયા હતા હા. અને ફૂમતો કાકા સંબંધી પાટણ દવાખાને દાખલ કર્યા છે એટલે પાટણ થી અમદાવાદ લઈ જવાના છે ઈવન. અલ્યા એ બધી વાત સાચી છે પણ આપણે બધાનો હગો ભેગાનો છે. પણ બોલી બીજું ના બોલાય મારે અને ફૂમતો કાઢી છે બળી પછી ના જવું તો હવે તાર મારે શું કરવાનું? માર જોડે કોઈ સાધન નહીં. તમે એક કામ કરો ગામમાં પેલા લાલાની ગાડી લઈ જાઓ હા પછી તો લાલાની લઈ જ જાય ગાડી. એટલે એરો આવશે હો. સારું સારું તું જાતા ને. અને તમે પેલા ફોન ના કરે એવું હતું. હા મને ખબર નથી પેલા મોડા થવાના છે એટલે. શું કીધું લાલા ફોન કરો તમે. સારું સારું. ઓ તારે આ મારો ઓળશો હરિયો મને કહેતો તો ને હોય 100% વાત સાચી હતી. આ મારા ઓળિયા જો આજ ઘરની વર્ધી પડી મેલી ને ભરભારા પૈસા કમાવા તો હતી. આ વાયાને ગાડી મેલવા દી હું એમ. ફૂમતો કાકો બોલો ફૂમતા કાકા. અરે હાલ તરત ઘેરથી નીકળે ગેસ પુરાઈ સીધો કણાવું હું. ચમ એમ્બ્યુલન્સ કર્યું એમ ને? તો ફૂમતા કાકા એમ્બ્યુલન્સ કરવાનું તું તો વહેલા ફોન ના કરાય મને તમારે. એમને માર કાકો મને વર્ધીનું કહેવા આવ્યા હતા. ઈવને વર્ધી કોકને દવાખાને લાયા હતા ને તે લઈ જવાના હતા. હારો હું પાછો વળું. ના ના તો કશો વાતો ને મારા કાકો મેં વર્ધીનું કહેતા હતા ને તો ઈકન જતો રહું મેહાણા હું. એ હારું. ભૂપત કાકા એ ભૂપત કાકા હવે આ શિખર ચોકણ જા પાછા ફોને રાખતા નહીં. આજમાન તમે વડે આળવું ફર્યા અમે મારી ચોકન આજમન છે અને તાળે અને જાણ પછી કને કીધા હા કને કીધા આજમન તો પછી રાવણામ શું કરવા આવો છો? રાવણામાં તો એ તો હવે બોલાવે ઘર ધણી પર જવું પડે. પણ એ તો આજીવન ના હોય તો ના આવે. હવે એ તો બધા આજમનો છે અમારા કોઈ હા આમ તમારા કોઈ ચમ અને જાણી પછી પણ ભૂમતા કાકા આ જે રાવણું છે આજે રાવણું જોવા તમે તારે તો ના પાડી. તમને કેમેરા આવ્યું છે તમે ઘેર નતા હું ચાંદની તમારી વાટ જોઈ રહ્યો હતો ને તમે મને હોમાં દચ્યા. વાત સાચી છે પણ મારે નથી આપવું. પણ તમારા વાળા કાહુંબો કોણ વેચશે? કાંબો વેચવા આ મને જ રાખે છે. આ કાંબો વેચવા વાળા તમે છો મને ખબર છે. ભૂમતા કાકા વડીલ તમે છો ઉંમર લાયક તમે છો એટલે તમારા સિવાય કોણ વેચે? વડીલ ની વાત નથી. મારા ઓળખ્યા બધા વાટ જોઈ લેવાય છે. કઈ એનો ધણી આવશે એટલે બધાને કાંબો છે બાકી બીજા ચમ ઉભા થતા નથી. હવે ભૂમતા કાકા બધા તમારાથી નેના છે. નાના નથી મને ખબર છે. મને કાંબો વેચવા વાળો કરી દીધો પૈસલ. હે હવે આટલે તમે તાર હાથ બેસી જાય લ્યો હડો ના વેચતા. ના રે અમાર તો નથી આવું કોઈ. હે વધારે ના છે એમાં. હવે ભૂમતા કાકા હોભળો મારી વાત હે કે રાવણામ બેહવું હોય ને આજીવન થાવું હોય ને હે તો જીવ પેર રવો ગોળનો બધો પડે. મારે મફુજી નથી આવું ચોખી વાત છે. હું હાલ દવાખાને આવ્યો છું બરાબર છે એટલે હરિયોમાં આજ મારું શરીર થાચી ગયું છે એટલે મારે નથી આવું. વળી ચોકણ જાત દવાખાને પાટણ ગયો તો અને મારે હગાવાલા દાખલ કરેલા છે બરાબર. અત્યારે આ ભાવ નથી ઓવે એને ફોન કર્યો ગાડીનો અને એ તાકણી કન એમ્બ્યુલન્સ આવી ગયું છે પછી એમ્બ્યુલન્સમાં લઈ ગયા અમદાવાદ. પણ તમે કેમ ના જા અમદાવાદ? પણ મારે શું કામ હતું પછી હું આવતો જો થાચી ગયો તો. તમારે જવું પડે કે હગન હું ના શું કેમ મેલ્યા? હવે પણ હવે ઈ કન દાખલ કરવાના હતા બરાબર છે એટલે 10-2 દાડા પછી હવે વળી. ભૂમતા કાકા હોભળો મારી વાત કે આ તો તમારા હંગાત મજાક કરી પણ રાવણામ હેડો ના ના નથી આવું અમારે કોઈ થાચી ગયો છું હું. કરીક જઈને આવારા ધણીને સારું લાગે. ના ના કોઈ નથી આવું ચમચાર જો. ભૂમતા કાકા પાસે નોમ નીકળી જાય તમારું. અરે છો અમે નીકળી ગયેલું છે ભાઈ. તો નીકળી આ ચાલ અમે અમારું નામ લઈને અમને કોઈ બોલાવે છે. અરે. હા પેલો ડોહો આવે આલો કહું તમે ચાલ. હવે ભૂમતા કાકા ઈ તમારા મનની વ્યામ છે. આ આખા બધા વાહના ને બાપડા શું છે રાવણામાં બધાની જીભ હુકાઈ જાય છે. મનની- ફૂમતો કાકો કરીને મોટું હુકાઈ જાય છે. મનની વેમ નથી આ ઓછાની વેમ છે અને અમે આયા નહીં કે દેખાણા નથી તરત. એ તો જેવું વિચારો ને એવું મનમાં હું છે. કશું નથી તમે ચાલ જો. હા હો ફૂમતા કાકા કાલ દાડા કોઈ ઘેરે કહેવા નહીં આવે. અમારે હો ધારાનો કહું પીવા આવું નથી તમે ચાલ જો. હા હોય તમે ચાલ જો યાટવા છો હા હા અને ચાલ પછી હારું હારું હુઈ જતો. હરીજી તમે જે મને હવારે કઈ ગયા ને એ બધું હોય 100% સાચું જ છે. હે હા કેવી રીત અમારો આ ભાવ રહ્યો ને એ પૈસાનો જ પુજારી છે. ઓહો હા મેં આજે એને નક્કી કરીને જોયો. કેવી રીત
હરીજી આમાં કેવું થયું ખબર છે હા. હું ક્ષેત્રમાંથી આવ્યો ને એવું મેં બોનું બનાવ્યું હા. તાત્કાલિક ભાવને કીધું હેડ જે ભાઈ હાલ મારા મહેણાના જવું પડશે ખગાના દાખલ કર્યા છે આઈસીયુ થી હા તે મારા વર્ષે ડાયરેક્ટ મને જવાબ કેવો આલ્યો ચેવો કે ભૂપત કાકા મારા વર્ધીમ જવાનું છે ને અહીંયા અમદાવાદ ઓહો ઓ તારે હું કીધું તને ખબર બહારની પડી છે આ ઘરની પડી નહીં હવે ભૂપતજી અમે કેવું છે ખબર છે કે આ તો તમે જૂઠું બોલ્યા હતા બોનું બનાવ્યું હતું પણ એ તાત્કાલિક આવી હકીકતમાં ઇમરજન્સી આવે તો તમે શું કરો કહેજો આરે ના આવે હરીજી આરે ના આવે પૈસા આલો તો જ આવે પૈસા છે કોઈ ઓળખતા નહીં વાત સાચી આ તો મેં તમને ભૂપતજી મને લાગ્યું ને એટલે મેં તમને કીધું મને જોવા મળ્યું એવું એટલે હો ના ના મેં આજ દાડાવથી કદી ગાડી એની માજી નહીં આજ પહેલી ઓતરી માજી એમાં એને ચેવડું મોટું બોનું બનાવ્યું વાત સાચી ભાઈ કાઠું લાગે કે અને એને ચીવ એને ખબર છે કે મારા કાકો શું પૈસા મને આલવાના છે ઓહો. એટલે પૈસા હું ના આલું લે હા લે એકી દાડા ગાડી લાવી દી એવો માણસ છું હું અલ્યા ભાઈ જીવનમાં પૈસો કોમ નહીં આવે સંબંધ કોમ આવશે જે છે ઈ તાણે અને અમે પોતાના ઘરમાં કોમ ના આવે તો જાતન ને શું કરવાનું ના ના ભૂપતજી હું શું કહું છું બધું જાતું કરવાનું બધું મગજમાંથી કાઢી નાખવાનું અરે જે જાતું મેં ઘણું કર્યું ઘણા સમયથી જાતું જ કરું છું અને આ વખત જાતું નહીં કરું મારે અરે ભાવ હોમું ની તો ભરતજી હોમું તાકો ભરતજી હું તાકું હા એટલે આ ભરતજી હાથ દાડાવથી મારા હમું નહીં તાચા સાપરા જેવા ઘરમાં રહું છું તો એ ધણી મારા હમું નહીં તાચો હું હવે આના હમું કા તાકું અરે ના ના તો આ ચૌ ભૂપતજી ખબર છે કે ભયા ભયમ ખાર પે હે બીજું કોઈ નહીં કશું ખાર નહીં મારી જગ્યામાંથી હું યન કાઢી મેલ્યો કે ભાઈ આ સાપરું ને બાપરું તમારું ઉપાડીને તમે તમારા ઠકાણા તો તારો અરે ભૂપતજી તમે હાલ મગજથી કોમ નહીં લેતા ભલા આદમી આવી કોકને ડાયરેક્ટ સાબરું ના ખાલી કરાવાય પણ અમે શરમ રખાય જ નહીં 1,000 રૂપિયાની શરમ ના રાખી તો મારે તો રાખવાની આવે છે ભાઈ ઓમો રસ્તો જેવો ઘટાય ખબર છે કે હાપે મરી જાય લાકડી ના ભાગવી જો હોય હા હરીજી અમે રસ્તા ના કાઢવાના હોય ભલા આદમી અરે રસ્તો ગાઢવો પડે ભૂપતજી એવી રીતે ડાયરેક્ટ કોકને મોઢે મૂઠ ના ક્યાં ખોટું લાગે હવે પણ મારી જગ્યામાંથી કાઢવા એ શેની લાસારી છે મને તમારે આર્યું સાબરું ખાલી કરાવશે ને હોય હું રસ્તો આલું તમને શું શાંતિથી પણ હો ઓભળો મારી વાત કે તમારા ભરતજી શું કહેવાનું કે મારા ખેતરમાંથી ભેંસો ઘેર લાવી છે મને લોબેમ પડે છે એટલે મારે વળકણ વાળો કરવો છે આટલું તમારે ભરતજીને કહેવાનું અને જો ભરતજીના મનમાં પાપ હશે ને તો ખબર પડી જાય અને સોખા હશે ને તો ખબર પડી જાય હા હરીજી એ વાત સાચી છે હો હા જે બાપ બેટાના મનમાં પડ્યું છે એ નીકળી જાય બધી જે વાતેડાની ગોઠ્યો છે ને બધી બહાર આવી જાય તમને ખબર નહીં પડે ને. એ વાતે સાચી તમારે કેવી તો પછી આ તો હરીજી એનો રસ્તો કરા આપડે હા પણ શાંતિ શાંતિ હો આકડા ના થતા હા હું તો શાંતિ જ રાખ્યો હરીજી ના આ તો શું છે ખબર છે ભૂપતજી જે હાચો માણસ હોય ને એના કાળ વધારે સડો એટલે કહું છું હું એ તો વાત સાચી જ છે હરીજી મને અત્યારે કાઢતો એટલો છે ને તો આમ ના પૂછો વાત પણ હવે તમે કીધું છે એટલે શાંતિ રાખું છું હા અને બેહો ચા બનાવું હેડો ના ના હવે ચા નહીં પી હું જઉં છું હો હા હા હું શાંતિ રાખ્યો હો. આવજો હો એ હા આહા ભરતજી આ હરી છે કેરોસન સોટીને એકદમ ભપકો નહીં કરે આ રૂમો હળી નાખી છે બળીને એકદમ રસા થઈ જાય ને તાર તો તમને ખબર જ પડશે હા ઓ તારે આમ મારો છે પૈસાનો લાલતુડો મને કે ગાડી અમદાવાદ લઈને મારે જવું છે ને ગાડી બજાર ફરીને પાછી લાઈન મેળ દીધી ખબર છે ભૂપત કાકો હવે બહાર જતા રહ્યા છે તા તું હવે ગાડી મેલ તને મેલવા જેવું આવું કહેવાય ભરતજી હા ભરતજી આવ બેહો બેહું નહીં મારે હું કોમથી આવ્યો છું ચમ તમારું પેલું સાપરું કર્યું એ છોડી દેજો તઈ ચમ આ વડે છોડી દેજો મારે એ ઢોરો બોતવાથી તમે આટલા સણ્યા ભણ્યા થઈ ગયા છો અને થયું શું હવે જે થયું બરોબર છે જે થયું હું કહેવા આવ્યો તો ખોટી માથાકૂટ થાય એટલે સુખ શાંતિ થઈને તમારું સાપરું તમારે ઘેર લાવી માથાકૂટ થાય ને ભાઉએ કોઈ કીધું તમને અરે ભાવ શું કે મને મેલો નો મેનું તમે તાર મેં કીધું એટલું કરો તમારું સાપરું લાવી દેજો મારી જગ્યામાં તમારું સાપરું ના જોવે હવે વાપરો મારી વાત તમે તાર જે થયું હોય ને એ મને કહો અને ભાઉએ તમને કોઈ કીધું હોય ને તોય મને કહો અરે મારે કશું કેવું નહીં ભાઈ મારે લોબું નહીં કરવું તમને હું હાલ કહું છું એટલું કરો ને તમે તાર મારી જગ્યામાં તમારું સાપરું લઈને મેળ દેજો હોય ભાઈ બીજું કોઈ મારે નહીં કેવું તારે એમ નહીં તો પછી પહેલા કેવું તો શું કરવા મને ખર્ચો કરાયો તમે હા પેલા મારા મગજ નતું હવે મગજ મારા આવ્યું છે ભાઈ તમે તાર તમારું સાપરું છોડી લેજો હું જઉં છું હવે સારું સારું ના પણ વાપરો ખરા અરે નહીં આપણું તમારી વાત કોઈ મારે તમે તાર સાપરું છોડી લેજો મારો ભાઈ કોઈ દાડો મને બોલે ના અને આજ એ બોલી ગયો એ જબર છો તો લ્યા હું તો કાકા ભૂપતકાન ગોતવા ગયો તો ગોમમાં
અને તું એને કોઈ બોલ્યો તો ભૂપત કાકા ને? હા ના હું કશું નહીં બોલ્યો. તો ગોતવા ચમ જોતો તું ઈ તો કાકા એ મને વર્ધીનું કીધું તું ને એટલે. તો વર્ધીમ ચમ નાચો કે તું કાકા હું વર્ધીમાં જોત પણ ફૂમતો કાકો નહીં એના હવાર વર્ધી ફિક્સિંગ કરીને ગયા હતા. ત્યાં વાત સાચી હે પણ પહેલી વર્ધી ઘરની કરવી પડે. કાકા ઘરની વર્ધી કરવી પડે પણ એમાં કેવું હતું ખબર હે? હમ. ફૂમતા કાની જે વર્ધી હતી ને એ દવાખાનાની હતી, ઇમરજન્સી વાળી હતી એટલે. એવું હતું એમ હા તો વાયન ચો જવાનું હતું ઈવન કાકો સંબંધિત મેહાડા દાખલ કર્યા હતા તે મેહાડા જવાનું હતું ભૂપત કાકા. સંબંધી હા એટલે પણ સંબંધી કોઈ બીમાર હોય તો ફોન મારા ઉપર આવે એ તો ફોને નહીં રાખતા. એ વાત સાચી હો કાકા. પણ તું હજુ ચમ બેહી રહ્યો ફૂમતા આગળ વર્ધીમ ચમ લઈ ગયો કાકા હું વર્ધીમાં હેડ્યો તો પણ ફૂમતા કાનો ફોન આવ્યો મને કે ભાઈ એમ્બ્યુલન્સ કરી ઇમરજન્સી હતું એટલે તું પાછો વળી જા. તેમાં હું આવતો રહ્યો. એવું હતું એમ હા અને ભૂપત કાકા ગોતવા તેમાં જ હતો. હું કોઈ મળી ને તો વર્ધીમ જતો રહ્યો મેહાણા. ભાવો હજુ મને કોક લોચા લાગે છે બોલ મારો ભાઈ મને કોઈ દાડ બોલે ના આ ત્રણ ઘણું હોય બોલીને જોશે તમે જ બોલ્યા ભૂપત કાકો? હોય અને કીપડું સાપરું હતા ને હતા છોડી લ્યો ના હોય તાળી કાકા મને કશું ખબર નહીં હો. ભાવો વાતમાં તો કોક તો છે વાતો કોકને કોણ ભર્યા હોય વાતો હોક તારા હોય અને આ જો તારા હોક હશે ને ભાવો તો આજ આડો પાડીને માર્યો હું તને પણ કાકા મેં એક શબ્દ એવાન કીધો નહીં, ખાલી વર્ધીનું જ ના પાડી તું મેવાન. તું હેડ મારે પાકું કરવું સાચ હેડો. ભૂપતજી એ ભૂપતજી શું છે એ બાર આવો હવે મારું હુકમ છે તમને તમારી વસ્તુ છોડી દો બધી. હવે ઈ તો હું છોડીને અમે નહીં રાખું પણ પેલા બહાર આવો તમે શું છે તમે આજ મને ઈ કહો કે આટલા બધા મારા ઉપર સણા ભણા ચમ જ્યાકો હવે આપણો મારે બધું કોઈ કહેવું નહીં. તમે તાર તમારે સાપરું છોડીને જતા રહો ને અહીંથી. અરે સાચું તો છોડું પણ મારા પેલું નક્કી કરવું છે હવે આપણો મારી વાત ના બોલ્યામાં 9 ગુણ ભલા અને આ તમારા છોકરાને બધું પૂછો, મને ના પૂછો. એ ભાઉ હાચું બોલ કાકા હું સાચું બોલું, મેં ભૂપત કાકાને એક શબ્દ નહીં કીધો. તો હું હતું વાતમાં શું હતું મને નક્કી કરાવત વાત એ હતી કે ખાલી વર્ધીનું ના પાડી જ. વર્ધીની ના પાડી એમ ને હા. અને ભૂપતજી તમે કોક આપણો હગો આજ બીમાર હતો બરોબર કયો હગો બીમાર હતો મને કહો હળો હવે જે હતો એ મારે કોઈ કહેવું નહીં. અલા પણ હગા તો આપણે બધાના ભેગા હોય છે બે ભયાના તો ચિયો હગો બીમાર હતો ફોન મારા ઉપર આવે ઓભળો મારી વાત, કોઈ હગો બીમાર નતો. હા કોઈ એટલે કોઈ હગો બીમાર નતો પણ મેં ઓના પારખા લેવા કરી તું આરી. અલા પારખા લેવાનું કારણ શું પારખા લેવાનું કારણ એ કે ગામમાં વાતો થાય છે કે હારે પૈસા છે કોઈ ઓળખતો નહીં અને કાલ ઉઠીને મને હારો નહીં ઓળખે અને હાચું કે એવું જ થયું. ઓને પૈસા જ પહેલા મોરે કર્યા અને મને ના ઓળખો. એ વાત સાચી અરે ભૂપતજી મારે ઇમરજન્સી કદાચ દવાખાનું આવે ને હું તાત્કાલિક કોણ જોડે જાતન લેવા દઉં તો હારે તો કોરી ઓછો કરીને ના પાડે મને. પણ આપણા ચિયા દાળોને ઘરના પૈસા લીધા કો અને ગામમાં તો તાર મફત ના ફેવરે એટલે ગામમાં નહીં પણ એને એ તો સમજવું પડે મને કે પેલા લાલપાન ગાડી લઈ દો એટલે હું કોકની ગાડી કરવા જાઉં. અરે સટા જાતા મને હોમે લેવું કે તમારી ગાડી નહીં. હવે વાપરો મારી વાત એમાં પેલા ફૂમતા આકા ઇમરજન્સી હતું ને ફૂમતા આકા પહેલું કીધું તું અને ભૂપતજી ઇમરજન્સી પહેલા જવું પડે હવે તમે તો અહીંથી બાપ ને બેટો કલર કરવા આવ્યા છો તે હવે વાપરો મારી વાત શું આપણો કે તમે મારી વાત આપણો કે આર્યો મને ભૂમતારજી નું કઈ અહીંથી ગાડી લઈને નીકળ્યો હા. એમ ચીડ હું ગામમાં જો તે વળીને આવું ગાડી હોય પડી હતી જો તારે ભૂમતારજી વર્ધીમાં વાત કરો તો બનાવો છો. હવે ફૂમતા આકા એટલું બધું ઇમરજન્સી હતું તે ચોક એમ્બ્યુલન્સ માં લઈ ગયેલા હશી અને મને ફોન કરીને ના પાડી હતી. ઓય ખરા ટાઈમે એ એમ્બ્યુલન્સ ની વાટ જોઈને બેઠો છું એટલે બધી વાતો બનાવે છે એક નંબર નો જૂઠો છે. હવે તું પૈસા છે કોઈ ઓળખતો નહીં લે હાલ મારા ઘેર તો આવતો જ નહીં મહેરબાની કરી. હાલ શાંતિ રાખો ભૂપતજી તમે આપણા સંસ્કાર ભૂલી જાશો બધા સંસ્કાર યાદ છે તમારું મૌન રાખી રાખીને તમે આવાના મોઢા સડાવો છે. એટલે આપણે ભેટીમાં કોઈ જૂઠું નહીં બોલ્યું અને આજ તમે ડાયરેક્ટ આવું કહો છો એ જા ફૂમતા આકા બોલાવતા જા અરે વાઘુજી જો જાવ હમણાં આવજો. શું છે આ યાત્રા કના છે મારા છે તે આ રસ્તા વચ્ચે કેમ નાખ્યા છે રસ્તા વચ્ચે નહીં નાખ્યો ટ્રેક્ટર વાળા હોય ભોર ઠલવ્યો ને એટલે એ હમણાં નમી જશે. અરે પણ તમારે રહેવું પડે કોઈ કાંઈ હાજર છે ને હાજર નમી જેવી રીત અરે આધાર જ હતો. પણ તમારા મકાન નાખવા તો મારા મકાન હળગામ જો આવી છે અરે બા અમી રીતે બોલો ને ખમું નહીં રહે હવે. અલ્યા હમી રીતે જ બોલું છું મારો રસ્તો મને સોખો કરી આલો વાહ તારે પેલા મારા રસ્તામાં મારા ઘર મોરે પેલા યાત્રા હળગાયા છે એ યાત્રા લઈ રહ્યો તાણે યાર લાકડા હું હટાવ નકની હટાવું. ઈ જો ઘર માં છે ભાઈ ઈ જગ્યા કોઈની નહીં હા તો પછી તો પછી આટલા સુધી તમને લખ્યા લેલું છે ઓય
હા આ રસ્તામાં મારો ભોગવટો છે, ઠેઠથી મારો રસ્તો છે એટલે વળી ચમ. હા તો મારે ઠેઠ પેલી હોમી વાડ ઉધી મારો ભોગવટો છે. હા તો એમને હુરા હેડા દો. હા હા હેડ્યો તો લાકડા લઈ રહ્યો તાણી યાર હડસી નકની હતી. ઓભળો મારી વાત, ઈ લાકડા નહીં હતી અને આને હટાઈ લેજો ને ખરી સોંપ્યો તમારા મનને. હા તો પછી આ તો પાતળા થઈને પેલા દાડા થી વધારે હળકશી. અરે જોઉં છું ચેવો હળગી છે તમારા ઓવે. મનને, ઠીક છે પણ બોલતો નહીં એટલી ગળા વળી. કેરોસન સોટીને હળગાઈ મેલ્યો. અરે હળગા કેવી રીતે હળગાઈ ખબર પડે તને? ઓ હળગાઈ મેલ્યો એટલે? હું થેલ્યા પડી હું. તારે શું છે? આવજે રો હમણાં. આય આય એટલી દાંતેડો હમણાં પછી માથું ભય પડ્યું છે. આ શાળા ભેગો હા ગાડી નાખ્યો તારો. ના ના આ લઈ રે તારા હેઠળ બધા. પેલા લઈ રે પેલા. અરે નથી લેવો. આ નથી લેવા તા. અરે જોઉં ચેવો નહીં લેતો તું તારે. હા નહીં લેવું. આ નારે હળકશી ને તો ઈ હળકશી બે. અરે આ લાકડા ભેગો તને ના હળગાવ મને કે જોઈ લેજે તારી. હારું હારું ધોઈ લેજે. હવે કોણ હળગે છે? એટલે આ ગોમો ઓમ કરી કરી તો આખા ગોમો તે છે હારું રાખ્યું નહીં. અરે બધા મારા તો હારું છે, તે હારું રાખ્યું નહીં. એટલે આ હેડ હેડ વાયથી. એટલે તારા પાડોશીમાં રાખ નહીં, ગોમો ચોથી રાખ હોય લે. હા તો તારા જોડે જ રાગ નહીં, માર તો બધે રાગ છે. હજી તો જો તું ખાલી આ વંડો આખો ખેંચી નાખવો છે. અરે તું તાર ઠેઠ અધેર ઉજી લઈ દાકી. હા લઈ જાયો. આમ આ ભેગો તારું તું એ ભેગો તું એ અધેર થતો રહે. આ મારા કાયા મુઠીને તારું મોઢું ના લેવું પડે, મારો આખો દાડો બગડે છે. એટલે તારું મોઢું તો હું ધોવા માંગતો નહીં. અને જતો રહેતા ને કમળો હા ગાડી નાખ્યો તારો. તું 100 વાગે વહેલો ઉઠવા માંડ્યો ને તારનો તો હું 8 વાગે ઉઠવા માંડ્યો. તારું મોઢું ના ધોવું પડે બલ્યાડા. તારે ઊંઘી રે કે કોઈ ના પાડે તને. હા તે મારે તો સુખ છે. તારા ગોળચો હાય હાય છે તો દોડ દોડ કરું હું. હા તાર મુજબ ભીખ માંગતો ફરું છું બધે તાણી. ભીખ માંગતો ફરી છે કે વળી? અલ્યા ધૂણમ. ના ના આ લઈ લેજે. હા એ લઈ રહેજી. નહીં લેવાય તો જાતાણી. નહીં લેવા મારે. ફૂમતા કાકા, એ ફૂમતા કાકા, હેડજો માર હંગાત વાઘણ ભૂપત કાકાના ઘેર. લે ભાઈ હું થાકી રહ્યો છું દવાખાનાનો, હરિયો કરી કરીને આવી રહ્યો છું ભાઈ, નથી આપવું મારે. ફૂમતા કાકા તમે હો થાચ્યા અને ખરેખર તમે મને વર્ધી આલી અને કેન્સલ કરાવી દે. માર કાકોને હા ફસાઈ ગયા બોલો. જાણ્યા પણ આમાં એમાં જેવું થયું ખબર ફૂમતા કાકા કે તમે મને વર્ધી આલી ને હવે. એની થોડી વાર પછી ભૂપત કાકા મારા જોડે આયા હવે. અને કે આપણે મેહાણા જવાનું છે. હા. એટલે મેં ના પાડી કે મેં ફૂમતા કાકાની વર્ધી લીધી છે એટલે હું નહીં આવું. એમાં એના રીશે બળ્યા અને ઇવન નહીં મનાતું કે તમે મને વર્ધી આલી હતી બોલો. એવું એમ? હા આટલી વાતમાં આટલી વાત. યા હવે હેડો એ ખરેખર એની વાતોમાં મારે ખ્યાલ નથી કે આજા તમારી આયા આયા આગેવાન આ વાન લઈ જો. હેડો ભૂકા તમે હેડજો વળી ચોકર. એ ન્યાય કરવાનો છે જો હાડો. આ ન્યાય કરવાનો તો ઈકણ આયા નહીં, તમે હુઈ રહ્યા છો મોસામાં. હવે એકન તો વાત જોઈ રહ્યા હતા કે આજ કંબા વાળો કેમ ના આવ્યો, આલો વાળો કેમ ના આવ્યો. ઓ તારે મોસામ પડી રહ્યા હજી- અને તમે ઈકણ ના આયા અને હવે કોઈ ન્યાય કરવા હેડ્યા છો. અમે નથી હાડ્યા અને કણ હવે તમે આયા છો, તમે હાડો અને કણ હવે બોલજો. હવે વાતમાં શું છે? વાતમાં કોઈ નથી, આમ કોક વર્ધીના લોસા છે છોકરાને. હા હવે આ તો નાની જ મેટલ છે. વર્ધીના લોસા એટલે જ નાની મેટલ કહેવાય. આજે પણ તમે હાડો. ખાલી વાત પાકી કરવાની એમાં ફૂકા કાકા. હા ન્યાય નહીં કરવાનો. હવે ભૂમતા કાકા હભળો મારી વાત. અસલ વાત કહું હું તમને હે કે તમે રાવણામ ચમ નહીં આયા. હે તમે રીશે બળો છો મારા ઉપર. કાજુ બાળતા નથી અમે તો લીધી. ના ના તમારે પદ લેવું છે. થાકી રહેલા હતા, હા થાકી રહેલા સાચી હતા. નહીં રે. તમારા પેટમાં દુખે છે ને તમે કૂટો છો માથું. એ તો બધું કરવું પડે તાની સમય એવો હોય તો પછી. આ પણ એ વાત ચો વહી ગઈ છે. હભળો મારી વાત હે. કે આ હોય દવાનું છે હે ને એ હું આવું છું એક શબ્દ બોલ્યો ને આજ તમારા પાસે જ બધી મેટલ પટવર આવી છે. શું કરવા? ન્યાય તમારા જોડે કરવરાવો છે. ફોકડવા ના ના પદ તમને આલું છે. કેટલા દાડા તમે ગોમો પદ સંભાળીને ફરો છો? આ દાડા સુધી તમે બોલતા છો મોટા ઉપર અને અમારે એ દિન આજ બોલવાનું એમ. અરે આજથી શરૂઆત કરું, આજથી આજીવન તમે. અને હું છે ને હભળો ભૂમતા કાકા, હું એક શબ્દ મગનું નો મરી નહીં બોલું. એ ભૂમતા કાકા હેડો જલ્દી યાર હેડો. હભળો ભૂમતા કાકા, હે હું છે ને મોઢે સેન્ટર ફેસ લગાઈ જઈએ. કાચો વાંધો નહીં. सेंटर पे खाएंगे, जुबान को लगाम लगाएंगे, ज्यादा नहीं बोलेंगे. हाँ ઓહો, બે ના થયા રાજો. आओ घूमता હવે आओ मफुजी आओ मफुजी હે. જાઓ. હવે શું હતું હાથમાં કો હાડો. હવે ફૂમતા કાકા આપણો મારી વાત હે કે તમે ભાવન વર્ધી નું કીધું તું હવે તો એ વર્ધી કેન્સલ કરવાનું કારણ શું કહો? અલ્યા ભાઈ એ એમ્બ્યુલન્સ આવી તું તાકડે લે ના પાડી છોકરાને મેં એવું હતું એમ? તારી પૂછી લો હવે ભૂપતજી. આવે એ તો આને ફૂમતા આકાને સમજાઈ દીધા છે કે આટલું ધન કેજો. લ્યા ભાઈ છોકરાને સૌ બોલો હાડો એ છોકરાને મેં કોઈ કીધું હોય તો. હવે ભૂપતજી વફળો મારી વાત કે થોડું ઘણું મુજે જાણું છું કે ભૂમતા આકાને કોઈક હગાવાલાને દવાખાને લાવ્યો હતો ને દવાખાને ભૂમતો કાકો ગયા હતા. હવે? મારા રાવણામાં લઈ જવા હતા પણ એ નતા આયા. ના પાડી. હા બધું ઠીક છે ને મારા આગળ શું કા તમને છોકરા ખવડાવું ભાઈ હું. ભાઈ તમારા આટલી જ વાત હતી. પટી ગયું હવે. આવું પટી ગયો અમારા જે મનમાં હતું એને અકડી ગયું. પટી નહીં ગયું, હા તું કરી આલું પડશે હજુ. વળી શું વળી હવે હાથું કરવું છે. ભૂપતજી આપણો મારી વાત
કે ભાઉને તમે પારખો ચમ લીધો કો વળી છે ને બારખા લીધા હે? બાપુજી કોઈ બીમાર નતું અને ભાઉન જૂઠું બોલ્યા આયા કે તારા વર્ધીમાં આવવું પડશે મહેમાન બીમાર છે ઓહો, આવું જ ના ચાલે કે ભાઈ હવે ભૂપતજી વપડો મારી વાત કે તમારે જૂઠું બોલવાનું કારણ શું હે? હા શા માટે બોલવું પડ્યું જૂઠું અંજાણી? બોલો મફુજી આમાં કોઈ ફાયદા જેવું નહીં મેં આની વાતો ગમો આપડી હતી કે ભાઈ હારે રૂપિયાની કોઈની શરમ રાખતો નહીં એટલે મેં કીધું લા હું એ પારખાલ્યું વારું કે પારખમ હવે વપડો મારી વાત કે ગામમાં તો બધા કહે બરોબર એને હારું છે ને એટલે ખટાતું નહીં પણ હવે તમે હાથું નાખો ને તો તમે મારું લોહી પીવો એ અમુક કોઈ હાથું ના કહેવાનું હોય એટલે તું હરીજી નું અર્ધીમ જો તો તે હરીજી ના તે 100 રૂપિયાની શરમ રાખી હતી પણ ધંધામાં તો શીરથી શરમ રાખો ઘૂમતા કાકા હા. ના હોય ને ભાઈ અહીંયા ભાઈ એ તો કોઈ ગાડી વાળો ના રાખે યાર શરમ તો હા એટલે ફૂમતા કા જો હાથે હાથો કહું ઓને હરીજી ની શરમ ના રાખી હરીજી આ મારા જોડે હવે. હરીજી કે ભૂપતજી તમે ઓને સાપરું કરવા દો છો બધું કરવા દો છો પણ તમે ગાડીમાં ઓના જોડે વર્ધીમ લઈ દો હવે. તમારા જોડે 1 રૂપિયાની શરમ રાખે તો મને કહેજો ઓહો. એટલે મેં પારખા કર્યા તો કીધું અરે મારો થાય છે કે નહીં થતો તે નતો થયો આવી વાત છે પણ શિરીક થાય પારખામાં શિરીક થાય ફૂમતા કાકા તમારે ઇમરજન્સી હતું કે નહીં ઓવે અહીંયા ભાઈ મારી વાત સાંભળો આ તો કદાચ છે ના થયું અને શું વાત તમે શું કરો છો કહો છો? હા હવે બધું તો વાડ્યો વાર્તા પૂરી હવે અમે કોઈ નહીં ના વાર્તા એમ પૂરી નહીં કરવી હે ભમતા કાકા હે. આ ધારનો ઢગલો પડ્યો છે પણ વચ્ચો વચ્ચ આજ્યો બેઠો છે આજ જો બેઠો છે વાત સાચી કાઢો છે ઘેર બેઠી તમાર હવે હવે હે હવે તાણ ખોળો હવે મારી વાત સાંભળો આપણે બીજું કોઈ કરવું નથી હરીભાઈ ના અહીંયા હેડો આ વાત પાકી કરવી છે ના ચાલે યાર આવી રીતના તમે લડો એમ હવે તોય ફૂમતા આકા તાર જવું નહીં ખોટું કોકને હેરાન કરવા હાલો આપણો મારી વાત કે પેડ હું સાપરું બોલતો હતો હે. તાણ તમે આયા કે હરીજી બાપડા ઓમ ને હરીજી વાયથી પૈસા લાયા ને આ બધું તમારે શું કહેવાનું હતું મને હવે તો આ બાપુજી મુએ હવે વાળા- હરિયો પોતના પચ્ચી કરે છે આખા ગામમાં ખબર છે બધા નહીં અંજાણી એ તો મફુજી સેવા જ કરે છે બાપડા હોયથી લઈને હોય હાલે હવે પોત ટકા લઈ સેવા કેવરે બાપુજી આમાં કેવી વાત બને કે બાસ્કુજી મને હમાતા ચા હા. એટલે તમારું નોમ લેતા હતા ને બધાનું નોમ લેતા તાર્યા કે મને ગામમાં કોઈ ટેકો નહીં કરતું નોમ નહીં કરતું ને હરિયો બાપડો હારો તે મને 5% પૈસા આલ્યા બરોબર એટલે હરીજીએ પૈસા આલ્યા ને હું મારા ભાઈના જોડે 25,000 રૂપિયા લેવા આવ્યો તે કે મેં હરીજીને આલી દીધા પણ હા, હરિજીને એમણે. પૈસાની જરૂર જે રીતના પડી હા, એ તો મને બધાને વ્યાજ હાલે છે ને હે? હવે એ તો બાપડો ટેકામાં ઊંચો નહીં આવતો હવે બાપડો બાપડો કોઈ નહીં આપણે અહીંયાના ઘેર હેડો હા લ્યો હળો આ વાત પાકી કરવી છે આ બધી દાર ઉપાડવી પડશે હવે પાણી તળિયાથી બહાર આવશે યાર હેડો અરે એ અરે બારે બારે પેલા હમણાં શું હે શું છે નહીં એટલે અમાર બે ભાઈઓનો રાગ તારે નહીં ખટાતો જમ હા નહીં ગમતો લે પણ શું થયું લે તું તારા ભાઈઓમાં રાગ નહીં રાખતો તો અમાર બે ભાઈઓમાં શું કરો ફાઇટ પડાવવા નીકળ્યો છે સાચી વાત છે એટલે ભાઈ મેં શું કર્યું પણ તે મારા છોકરાનો પારખા લેવાનું ચમ કીધું કે હે તે ઈ તો મને લાગ્યું એટલે પણ કીધું તારે અમાર બે ભાઈઓ વચ્ચે ચો દખલ અંદાજથી કરવી પડવાની આવે છે ભરતજી માં આપ્યો હો તમને કહી દીધું જો ચમ માપે એટલે? વાત કરો તે માપની વાત નથી આવી રીતના ડુંગર ના ગલો જાની અરે અરે ભાઈ વચ્ચે ડુંગા નહીં ગાલ્યો આપણે મારી વાત આ રૂપિયાની શરમ નહીં એ, રાખતો વાત કરો તાળી નહીં રાખતો મારા ભાઈઓ વચ્ચે ચો તારો 50 કરવાની આવે બોલ અલે આમી ઘણું ગાઈ જાય કેમ તમારી એ વાત કરો તમે આવી ગયા ચલો ગાળો તું ઓ તારી બાપડો મારી વાત આપણે લડવા નહીં આવ્યો બાપડો બોલો છો ના શું લડવાની બોલો? લડવાની વાત નથી ભૂપતજી જે આંસુ છે કેવું પડે વેરાઈ ના ખાવા અને ખાલી આપણો મારી વાત અચૂક મને શક છે તમારા જોડેથી પૈસા લઈને કોને બાસ્કુજીને આલ્યા છે અને એ જ પાકું કરવું છે કને એ ભાઉ બાસ્કુજીને બોલાવતા જા હવે તે કે અરે મેં જેઠાલાલ ભાઈ પૈસા લઈને બાસ્કુ આલ્યા છે અલા જેઠાલાલ ને બોલાય હવે હારો આ બધું હાચું કરું તું વરસ અરે પણ એ બધા શું કા બોલાવા છું વાકણ ચમ નહીં બોલાવે આ હેજી વેજી મારા ઘેર મેળો ભર્યો તમે મેળા જ વાત નહીં મારા ભાઈ જોડે તું પૈસા લઈ અને બીજા વ્યાજવા લઈ હે? અને તોય અમારા ઘરમાં ડુંકો ગાલી હે? અરે ભૂપતજી જે કીધું તો તમે ના મનાણું અરે મને તો વિશ્વાસ છે હરીજી પણ હારે અતારમાં વિશ્વ હમણાં તમે જો હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી હવે અતારમાં બખાડો કરશો ને આપણે લડવા નહીં આવ્યા હોય આ જો હાથું નીકળે તો મારા ટાળું ના આ મેળવું જેને તેને લઈને મારા ઘેર આવવાની શું કે જરૂર છે તમારે હમણાં જો અમે ના આવ્યા હોત ને, અમે ના આવ્યા હોત તો આ તો ગજબ થઈ જોત. હવે તમારા મહેલા જેવું થઈ જોત. ભૂપતજી વાત સાચી હશે મારા પાડોશી છે સારી રીતે ઓળખું છું અરે તારા- સારી રીતે ઓળખું છું તારે મારા વગડે પગ નહીં મેળવા મેં તને કીધું તું ને. અરે મારી વાત ઓફડો
આ તમારા બે ભાઈની વાત કરો છો. અમે બે ભાઈ ભેગા રહેતા બરોબર, જમીન ભેગી વાવતા, એક ઘરમાં એક સુલે રંધાતું, અને એક દાડો હું 2 દાડા બહાર ગયો ને મારા ભાઈને શીખરવાને શું પડાયું ને હવે મને કહેતોય ને કશું નહીં, અને તરત તાત્કાલિક નોકું લઈ લીધું, અને મારે હું 2.5 લાખના દેવામાં તરત 2.5 લાખનું મારે ઘર કરવું પડ્યું. આ લોકો અલ્યા નેના ભાઈનું બધું સાદી ખાઈ ગયો છે. તારા તો પંચાયત હોય છે બીજાની. અરે મેં કશું પંચાયત કરી નહીં. અરે મારી વાત આપણો સાટી ખાઈ ગયો હોત ને તો ઘર ના કરી આલો. ઉભા રહો ભાઈ, શાંતિ રાખો. ગોમલી સાચો સાહેબ નહીં કરી મફત 4% વ્યાજ લીધી નહીં ખબર પડતી અંજાની મેં જો વેચ દીધું છે. આ બધા ઉછીના પૈસા આપણા ગામમાં આલે છે ને આ એકલા જેવો છે વ્યાજમાં આલે છે એ બધા. નિયમ બાપુજી ગરીબ હોમ કોઈ દાડો નથી તો આ મોણા હે હવે મારી વાત. હવે વાપરો જેઠાલાલ, મેં તમારા ફાઇનથી 20,000 રૂપિયા 5% વ્યાજે લીધા કે ના લીધા? હોવા ભાઈ લીધા. હા, બાસ્કુજી તમને મેં પૈસા આલ્યા કે ના આલ્યા? ઓય. બોલો બોલો હવે. ઓ જેઠાલાલ, હા, હમણાં આવો તમે. સાચું બોલજો જેઠાલાલ. હા સાચું જ બોલું ભાઈ. ની મેલું માતાના. સોગન ખાવા પડશે. હવે મફુજી મારી વાત અરે સાંભળો. જેઠાલાલ તમે તાર સાચું બોલો. હા હા ભાઈ સાચું તો બોલવું જ પડશે. અરે મારી વાત આપણો જેઠાલાલ ને કશું કહેવો ને, જેઠાલાલ હાચું જ બોલે છે, દીવો ઉપડાઈ દો. હા બસ બસ ના ના એમ થોડુંક અરે બોલવું પણ પડે. એને કીધું કે મેં આલ્યા તા પણ દીવો ચોથી વચ્ચે આવે છે લ્યા. આવે એમ નહીં કેતો હું. અને જો મને પાછળથી ખબર પડી ને જેઠાલાલ કે તમે જૂઠું બોલો તો તમને બેન લેબડે બોધીને માર્યો હું તમને કહું. ભરતજી. અને એ કોમ વચ્ચે ખોટી ધમકી ના આલો હો. તું શાંતિ રાખ. એ ભરતજી બોલીને નહીં બગાડવું. જેઠાલાલ આ તો બોલે છે ને, તમે તાર દીવો ઉપડાવો, હાલ હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હવે ભાઈ એમ તો અમે હે ને કોઈ દીવા પડી વાત કરો અને હરિભાઈ વાપડો મારી વાત હવે હું તો સાચે સાચું કહી દઉં. શું હાચું? જે વળી હાચું હતું ઈ તો કીધું. ના ના ફળ કો તેમ જાય અરે કશું કયો ભણો. અરે, શાંતિ રાખો. શાંતિ રાખો. જેઠાલાલ કહો તમે તાર. બાપુજી મારી વાત સાંભળો. હરિભાઈ મારા ઘેર આયા અને હરિભાઈએ મારા ઘણા કામ કાઢ્યા હતા અને હરિભાઈ કહે મારું આટલું કામ કરવું પડશે. મેં કીધું બોલો ચિયું કામ કહો. તો કે ગોમ વાળા ગમે તે આવી તો તમારે એમ કેવાનું કે વેજવા પૈસા મેં આલ્યા હતા. દાબેણ કરી વાસ્તવમાં. હોવા. સત્યથી. તારે હવે બધાને હું માફી માંગુ છું. બધાએ મારી વાત સાંભળો ઘણીવાર. ભૂપતજી તમારા ભાઈ બની પે તમને વિશ્વાસ નહીં? વિશ્વાસ છે હરીજી હમણાં. બાસ્કુજીની વાત નક્કી થઈ જાય. હા બાસ્કુજી, અરે બધા ફસાવે છે મને. સાચું કહું છું હું. હું હાચો છું. હરીજી, ભગવાનના ઘરેથી હાચો છું. હરીજી, હાચા. એ, ભગવાન ઉપરવાળાની તો બીક રાખ, હવે, ભગવાનની તો હવે બીક રાખ. હવે મારી વાત કે બે ભાઈ ધાર ગાડીથી બાયણે ઉપડતા હતા અને ધારમાં તમે ઠેઠ તળિયા હતા. હવે કોક ધાલીને તમે બહાર કાઢ્યા છે. હે હરીજી, જમ તેમ નાનપણથી દડો એમ નતા તમે. હરીજી નાનપણથી હું તમારો ભાઈબંધ ખરો કે ખોટો? ખરા ખરા. આ દાડાઓથી રૂપિયાની જરૂર તમારા પડી, મેં આલ્યા કે ના આલ્યા? આલ્યા હા, આલ્યા. મારા રૂપિયા તમે કેટલું વ્યાજ કમાણા? હા, કેટલું વ્યાજ કમાણો તો? બરાબર છે હા? ભૂપતજી, આ આટલો મોટો વિશ્વાસઘાત કરી લે. મેં એ માજા એમ મેં ખરા બપોરે તું રૂપિયા માંગતો તો હું આલતો. ખુદ ચોકથી વ્યાજવા લાઈન તને હમણાં માલતો લે ઉછીના. આ તે પરમણ ના રાખ્યું લે. હા, ભૂપતજી, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. હું ભૂલ થઈ ગઈ લે. બાકી બે હાથ જોડ્યા. અને એમાં પાછો અમને બે ભયન ખાર પડાવે લે. હા, બોલ તું. હવે વફળો મારી વાત. બાકી- તો મફુજી સો બોલ. મારા ભત્રીજા ઉપર હેજી મારો આરોપ નાખવો પડ્યો કે એને પૈસાનો લાભ ઉભાજી, મળે. ઉભાજી, પટી ગયું હવે, પટી ગયું હવે. વફળો મારી વાત. એ તો હવે બે હાથ જોડી લીધા. બાપુજી, ઓને સોળવા દે. આર્યું ગોમો કરી આવું કોઈને આંગત કરે ના. એ તો પણ હવે આપણે ખબર પડી ગઈ. કૂતરા, તારા કરતા તો મેં કૂતરા લોટલો નાખ્યો હોત તો આજ મારા વગર ચોકી કરો. અરે અમને તો કઈ ની ખબર હતી. તમે રોજ હોય આઈને બેઠા ને ચા પાણી કરતા. અમને તો કઈ ની વેમ હતી કે વળી આ રહ્યો ને આજ જો પેઠો હતા ને બે ભાઈઓ વચ્ચે તે ફાઇટ પડાવી છે ના પડાઈ. ના રહેવા દેવા લે. ઓને ગોમની બહાર કાઢો છો ને કારે બદલ વેરી નાખશે. તમે જાધન ની વાત કરો છો. જાધન ની શરમ કોઈ ના ભરે. પોણી નહીં હેડતું જાધન. અંજાની અરે મફતું હોગી હતી મફુજી. બધું મફતું હોગવા દોવે છે. અને તું તો શું અમારા આધણમાં ઓરવા આવે છે. તને 100 રૂપિયા બી ઓછા લે લે. હે હવે કોઈ કેવું છે તમારે? ના હે? ના આમ બોલતી બોલે આ નામ બોલતો નહીં તું. બસ હવે આ મને આઈ કે તારો ભાઈ ઓમ ને તારો ભાઈ ઓમ. લા મારા ભાઈ પર તું બોલ્યો તું. હા? બાબાજી 5 મહિના છે તો મારા ઘર હોમાં તોય અને મારા પૈસા હાલ ના લાય. પૈસા લાય. હાલ નહીં મારા જોડે. તો હોત પડતા પડતા મારા પૈસા પકડી દેજે ને ભાજી લેજો કેરાઈ. મારી વાત સાંભળો. તમારા પૈસા હોય કો અને હવે 5% વ્યાજ હોય આલજો. પણ ઈ તો હું કરે. પણ હું તો એવું શું કરું કરે? કહું ઓ પણ બાસ્કુ, મારા તારા પૈસાનું વ્યાજ જોતું નહીં પણ મારા 25,000 રૂપિયા તું આલ દેજે. ભાઈ. હવે હું આ કાલ મુઠાન જોડે નહીં આવું હે અને મને 1 રૂપિયો ના આલતો વ્યાજ. હરીફા હું ડાયરેક્ટ આલી જાય હો. સારું.
એ ચો હરીભા કહેવાના આવે અરે આ શાનો ભા લ્યા હવે તને શરમ ના આવી લે, શરમ ના આવી તને? શરમ નહીં આવતી હરીભાઈ? આટલા બધા મળીને આવ્યા છે, કોઈ બે શબ્દો ઉઠતા નહીં તમને? હવે અહીંયાના શું શબ્દો વાપરવાના થી માફી માંગો પેલા. ભૂલ થઈ ગઈ મારી. લ્યા મારી વાત ઓભળ, તારાથી હારું ના થાય તો ખરાબ તો ના કર કોઈનું, કોકના હોમું જોયો. અને હા મિત્રો, કે તમારે કોઈ ભયમાં રાગ ના હોય ને તો આવો આજ્યો ખોળી લેજો. આવા હરીભાઈ જેવા બે ભય વચ્ચે પડે નહીં તો જ બે ભયનો રાગ તોડાવી. એટલે ભાઈને કેવા ના થતા પેલા આવો જે આજ્યો હોય ને એને હોગજો. હેડો. હા મારું પોંથો પાટણ, હા.